હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર છે 9 વિદેશ વેપાર. તો આ જે વિદેશ વેપાર છે એમાં આપણે ભાગ 3 સુધી અભ્યાસ કર્યો છે. આજે આપણે ભાગ 4માં જોઈશું કે ભારતના વિદેશ વેપારની દિશા. કે વિદેશ વેપારની દિશા એટલે કે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. કે વિદેશ વેપારની દિશા એટલે શું? તો કે વિશ્વના જે વિવિધ પ્રદેશો છે બરાબર, એની સાથેનો જે આપણા વેપાર કરવાનો જે સંબંધ હોય છે એની વાત કરવામાં આવી છે. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે કે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. બરાબર, કે આપણે જે અલગ અલગ દેશો છે અથવા તો પ્રદેશો છે એની સાથે આપણે વેપાર કરવો હોય બરાબર, તો કોઈ દેશ પાસે વિવિધ પ્રકારની ઉત્પાદન કરવાની શક્તિ પણ હોવી જોઈએ. એટલે કે બધી વસ્તુનું આપણે ઉત્પાદન કરી શકીએ અને બધા દેશોની જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ એટલી આપણામાં શક્તિ પણ હોવી જોઈએ. અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો અને રાજનૈતિક સંબંધો પણ હોવા જોઈએ. કે આપણે બધા દેશો સાથે બરાબર રાજકીય સંબંધો પણ આપણે સારા હોવા જોઈએ, તો આપણે વિદેશ વેપાર સારા પ્રમાણમાં કરી શકીએ. પછી ત્રીજું છે કે અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ. કે અનેક પ્રકારના ઘણા બધા પ્રકારના જે રાજ્યને લગતા પ્રયત્નો હોય છે બરાબર, એ પણ કરવાની આપણામાં તૈયારી હોવી જોઈએ. વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થાપન માટેની આવડત અને ટેકનોલોજી પણ હોવા જોઈએ. કે આપણે વેચાણ કંઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કર્યું છે બરાબર, કપાસનું ઉત્પાદન કર્યું છે તો આપણે એને વેચવો કઈ રીતે એ પણ, અને વેચાણ વ્યવસ્થાપન માટેની આવડત શક્તિ પણ આપણામાં હોવી જોઈએ. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ. કે આપણે જેમ બને એમ વધારે પ્રમાણમાં વસ્તુની નિકાસ કરી શકીએ એટલું આપણા પાસે ઉત્પાદન કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ. સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે થયો હતો. કે આપણે સ્વતંત્ર થયા એ પછી આપણો જે મોટા ભાગનો આપણો વેપાર હતો બરાબર, એ કોની સાથે આપણે આયાત નિકાસ કરતા હતા? તો કે યુકે સાથે કરતા હતા બરાબર. કારણ કે સ્વતંત્ર પહેલાં યુકે સાથે આપણો વેપાર સ્થપાયેલો જ હતો. કે આપણો જે વેપાર કરવાનો હતો એ પહેલેથી જ આપણો યુકે સાથે સ્થપાયેલો હતો. પછી 1960 અને 61માં ભારતની કુલ આયાતોમાંથી 19% આયાતો યુકેથી આવતી હતી. કે 60 અને 61 છે બરાબર, એમાંથી જે કુલ આપણે આયાતો કરતા હતા એમાંથી જે 19% આયાતો છે એ આપણે કોની પાસેથી કરતા હતા? યુકે પાસેથી કરતા હતા, જે 2007 પછી ઘટીને 2%થી ઓછી થઈ ગઈ હતી. એટલે કે 2007નું વર્ષ હતું ત્યારે આપણે જે આયાતનું જે પ્રમાણ હતું બરાબર, વસ્તુ જે ત્યાંથી મંગાવતા હતા એનું પ્રમાણ ઘટી ગયું હતું, એટલે 2%થી ઓછું થઈ ગયું. સ્વતંત્ર પછી આપણે અમેરિકા એટલે કે USA પર અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા. આપણો જ્યારે દેશ સ્વતંત્ર થયો પછી આપણે શું કરતા હતા કે અમેરિકા એટલે કે USA એની સાથે આપણે અનેક પ્રકારની આયાતો ઉપર નિર્ભર હતા. એટલે કે આપણે એના ઉપર આધાર રાખતા હતા. એ લોકો આપણને વસ્તુ મોકલાવતા હતા, એટલે આપણો વસ્તુ લેવાનો આધાર કોની પાસે હતો? અમેરિકા જોડે હતો. 1960 અને 61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં USAથી 29% આયાતો થઈ હતી. કે 60 અને 61માં જે વસ્તુઓ અને જે સેવાઓ હોય છે બરાબર, એમાં જે કુલ આયાતોમાં 29% જે આયાતો થઈ હતી એ ક્યાંથી થઈ હતી? USAથી થઈ હતી, એટલે કે અમેરિકાથી. જે 2007માં પછી ઘટીને 8%થી પણ નીચી થઈ ગઈ. એટલે પહેલાં 29% આયાતો થતી હતી, પછી 2007નું વર્ષ હતું ત્યારે એમાંથી ઘટી ગઈ હતી અને ઘટીને કેટલી થઈ હતી? 8%થી પણ નીચી થઈ ગઈ હતી. OPECથી આયાતનું જે પ્રમાણ છે એ વસ્તુઓની કુલ આયાતોમાં વધ્યું, કારણ કે ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા પેટ્રોલની જે ખનિજ તેલની આયાતો વધી. કે જે આયાતો છે એ વધી ગઈ હતી બરાબર, કારણ કે જે ઔદ્યોગિકરણ અને જે વિકાસ વધતા જે પેટ્રોલની આયાતો હતી એ પણ શું થઈ ગઈ હતી? વધી ગઈ હતી. અને OPE એ શું છે? તો જે ખનિજ તેલ આવે છે, જે પેટ્રોલ આવે છે એ નિકાસ કરતા દેશોનું એક જૂથ હતું. રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધો હતા.
પછી આપણે શું કર્યું, અમેરિકાની તો આયાત ઘટી ગઈ હતી, પછી આપણા સંબંધો કોની સાથે થયા, તો રશિયા સાથે થયા, બરાબર. એટલે એની સાથે આપણા ભારત દેશના સંબંધો સારા હતા. અને સ્વતંત્ર પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી, કે ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો પછી આપણે રશિયા છે એની પાસેથી આપણે આયાતો કરતા હતા, જે 1980 પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઈ. પહેલાં આપણે અમેરિકાથી આપણે વસ્તુની આયાત કરતા હતા, પણ પછી ત્યાંથી પણ આયાત કરવાનું પ્રમાણ ઘટી ગયું હતું. પછી આપણે કોની સાથે આયાત કરવાનું પ્રમાણ વધ્યું, તો રશિયા સાથે. હવે રશિયામાં શું થઈ ગયું, આર્થિક કટોકટી આવી ગઈ, બરાબર. અને આર્થિક કટોકટી આવ્યા પછી આપણે રશિયાથી આયાત કરવાનું પ્રમાણ ઘટી ગયું હતું. આમ પરંપરાગત ભાગીદારો સાથે વેપાર ઘટ્યો, એટલે આવા બધા શું કહેવાય, ભાગીદાર કહેવાય, બરાબર. ધંધો કરવા માટે, વેપાર કરવા માટે, તો એનું પ્રમાણ પણ ઘટી ગયું હતું. પરંતુ જે વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર વધ્યો, કે જે વિકાસશીલ થઈ ગયા છે જે દેશો છે, બરાબર, એની સાથેનો જે આપણો વેપાર છે એ વેપાર કરવાનું વધી ગયું હતું. ખાસ કરીને જે એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના જે વિકાસશીલ દેશો છે એની સાથે આપણે વેપાર વધ્યો. જે વિકાસશીલ દેશ છે, બરાબર, જેવા કે એશિયા છે, મધ્ય એશિયા અને આફ્રિકા, એની સાથે પછી આપણે શું કર્યું, વેપાર કરવાનું ચાલુ કર્યું હતું. 1960 અને 61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, કે જે 11.8% જે આપણી આયાતો છે, બરાબર, આપણે બીજા દેશમાંથી વસ્તુ આપણે મંગાવતા હતા, એમાં 11.8% જેટલી વિકાસશીલ દેશોમાંથી આપણે આયાત કરતા હતા, જે 2007 અને 8માં 32% જેટલી થઈ ગઈ હતી. એટલે કે આયાતનું જે પ્રમાણ હતું એ શું થઈ ગયું હતું, એમાં વધારો થયો હતો. અને 2014 અને 2015માં કેટલી થઈ ગઈ હતી, તો 59% જેટલી થઈ ગઈ હતી. એટલે કે જે દેશો વિકાસશીલ છે એની પાસેથી આપણે આયાત કરવાનું પ્રમાણ વધી ગયું હતું. તે જ પ્રમાણે 1960 અને 61માં યુકે તરફની વસ્તુઓના કુલ નિકાસોમાંથી 26.8% નિકાસો થતી હતી, અને જે 2007 અને 8માં પછી ઘટી ગઈ હતી, અને ઘટીને કેટલી ટકા થઈ ગઈ હતી, તો 4%થી પણ નીચે થઈ ગઈ હતી. તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુ નિકાસની જે ટકાવારી છે 100%થી ઘટીને 12% થઈ ગઈ હતી. કે આપણે અમેરિકા સાથે જે આપણે વસ્તુની શું કરતા હતા, નિકાસ કરતા હતા, એમાં પહેલાં કેટલી નિકાસ કરતા હતા, તો 100% હતી. હવે 100%થી ઘટી ગઈ હતી, અને ઘટીને કેટલી થઈ ગઈ હતી, તો 12.7% થઈ ગઈ હતી. અને જે રશિયા ખાતેની વસ્તુ નિકાસોમાં જે ટકાવારી ફાળો હતો એ કેટલો હતો, આપણો 4.5 હતો. હવે એમાંથી એ ઘટી ગયો છે, અને ઘટીને કેટલો થઈ ગયો છે, તો 0.6% થઈ ગયો છે. એટલે કે વસ્તુની જે નિકાસોમાં જે ટકાવારી ફાળો છે, બરાબર, એ પણ શું થઈ ગયો છે, ઘટી ગયો છે. તેની સામે OPEC ખાતે થતી આપણી જે વસ્તુ નિકાસોની જે ટકાવારી છે, બરાબર, એ 1960 અને 61માં કેટલી હતી, તો કે 4.1% હતી. જે ત્યાર પછીનો જે સમયગાળો હતો એ સમયગાળામાં શું થઈ ગયો હતો, એમાં વધવા પામ્યો હતો, અને વધીને 2007 અને 8 પછી કેટલો થઈ ગયો, તો કે 100%થી પણ વધુ થઈ ગયો હતો. અને તે જ રીતે આપણે જોવા જઈએ તો કે વિકાસશીલ જે દેશો છે, બરાબર, એની સાથેની જે વસ્તુ નિકાસોની જે ટકાવારી છે એ ટકાવારી 14.8%થી વધી ગઈ હતી, અને વધીને કેટલી થઈ ગઈ હતી, તો 42.6%થી પણ વધુ થઈ ગઈ હતું. એટલે કે વિકાસશીલ જે દેશો છે, બરાબર, એ વિકાસશીલ દેશોમાં આપણી વસ્તુ નિકાસોનો જે ટકાવારી જે ફાળો છે એ ક્રમશઃ શું થઈ ગયા છે, વધતો જોવા મળે છે. 2014 અને 2015માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુ નિકાસોની 50% જેટલી નિકાસો થઈ હતી. કે જે આપણી વસ્તુની જે નિકાસો છે, બરાબર, એશિયાના દેશો છે એની સાથેની વાત કરે છે, તો એમાં કેટલી નિકાસો હતી, 50% જેટલી થઈ ગઈ હતી. અને આમ અલગ અલગ દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે. એટલે કે આપણો જે ભારત દેશ છે, બરાબર, એને દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા માટે સફળ અને સારા પ્રયત્નો પણ કર્યા છે. હવે નોંધ છે કે 2007 અને 8 સુધી ભારતના વેપારની દિશા દર્શાવતા પ્રદેશોનું વર્ગીકરણ જે રીતે થતું હતું તે ત્યાર પછી બદલાયું હતું. હવે આપણે જોઈશું કે વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો કેટલો હતો. કે જે વિશ્વના જે પ્રદેશો છે, બરાબર,
એમાં આપણી ભારતની જે વસ્તુ આયાતો છે, આપણે બીજા દેશમાંથી વસ્તુઓની આયાત કરીએ છીએ, હવે એમાં ટકાવારી હિસ્સો કેટલો છે, બરાબર. એટલે કે આ નાણાકીય જે વર્ષ 2014 અને 2015 પ્રમાણે છે. હવે તમે જુઓ કે પ્રદેશ બતાવ્યો છે કે એશિયા છે, યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકન દેશો, નોર્થ અમેરિકા, CIS અને બાલ્ટિક પ્રદેશો અથવા તો બીજું છે અન્ય. હવે તમે જુઓ કે ભારતની આયાતોમાં ટકાવારી હિસ્સો કેટલો છે. તો એશિયા સાથે કેટલો છે આપણો 59 છે, પછી યુરોપ સાથે 16% છે, પછી આફ્રિકામાં 0.8 છે, લેટિન જોડે કોઈ આપણે સંબંધો હતા નહીં, પછી અમેરિકન દેશો સાથે 0.7 છે, પછી નોર્થ અમેરિકા જોડે 0.6 છે અને CIS જોડે આપણે કોઈ સંબંધ હતા નહીં, અને બાલ્ટિક પ્રદેશો સાથે 0.2 છે અને અન્ય સાથે 2. એટલે આપણે કુલ જોવા જઈએ તો આપણે ભારતની જે આયાતોનો જે ટકાવારી હિસ્સો છે એ કેટલો આપણને મળે છે, 100% મળે છે. હવે આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર, કે 0.2 છે એ બ્લેક કલરનું છે, બરાબર, તો એ અન્યમાં આવશે. પછી પાછું 0.2 પોઈન્ટ છે તો એ શેમાં આવશે, તો CIS અને બાલ્ટિક પ્રદેશનો એમાં સમાવેશ થાય છે. પછી 0.6 છે તો એ નોર્થ અમેરિકા આવશે. પછી 0.7 છે, બરાબર, એ કોણ આવશે, તો 0.7માં આવશે ટપકાવાળા કે અમેરિકન દેશો આવશે, બરાબર એમાં. અને પછી છે 0.8 છે એમાં કોણ આવશે, આફ્રિકા આવશે. અને 16% જે છે એ કોણ છે, યુરોપ છે, બરાબર. અને 59% જે છે એ કોનો હિસ્સો છે, તો એશિયાનો છે. એટલે સૌથી ભારતની વસ્તુ આયાતોમાં જે ટકાવારી હિસ્સો જે સૌથી વધારે હોય તો કોનો છે, તો કે એશિયાનો છે. હવે જોઈશું કે જે આપણે ઉપર જોયું, બરાબર, કે ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો કે જે વસ્તુની આયાતો થાય છે એમાં ટકાવારી હિસ્સો છે. હવે જોઈશું કે વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની જે વસ્તુ નિકાસ કરવામાં આવે છે એનો આપણે ટકાવારી હિસ્સો જોઈશું, અને 14 અને 15 પ્રમાણે જોઈશું કે પ્રદેશ ભારતની નિકાસોમાં ટકાવારી હિસ્સો. હવે તમે જુઓ એશિયા સાથે આપણે કેટલો છે નિકાસોમાં હિસ્સો, 50% છે. પછી યુરોપમાં 18 છે, પછી નોર્થ અમેરિકામાં 14 છે, પછી આફ્રિકામાં 11 છે, પછી લેટિન સાથે કોઈ સંબંધ નહોતા આપણે, અમેરિકન દેશો સાથે 0.5 છે, પછી CIS અને એની જોડે કોઈ સંબંધ નહોતા, અને પછી બાલ્ટિક પ્રદેશોમાં 0.1 છે. અન્યમાં જોવા જોઈએ તેનો ટકાવારી નિકાસોમાં હિસ્સો કેટલો છે કે 0.1 છે. એટલે આપણો ભારતની નિકાસોમાં ટકાવારી હિસ્સો કુલ જોવા જઈએ તો 100% છે. જેમાં આયાતોનું આપણે જોયું આકૃતિ એ રીતે નિકાસની પણ આકૃતિ છે, બરાબર. કે એશિયા છે એમાં કેટલો છે, તો કે 50 બતાવ્યું છે. પછી યુરોપ છે, બરાબર, યુરોપમાં કેટલો છે, 18 છે. પછી નોર્થ અમેરિકામાં 14 છે, બરાબર, હા. પછી 11 જે છે એ આફ્રિકા છે. પછી 0.5 છે એ અમેરિકન દેશો છે, અને બાલ્ટિક પ્રદેશ છે, બરાબર, એ અને અન્ય બંનેનો કેટલો હિસ્સો છે, 1% હિસ્સો બતાવ્યો છે. હવે જોઈશું લેનદેન તુલાનો ખ્યાલ છે એ આપણે જોઈશું. તો કે લેનદેનની તુલાનો ખ્યાલ શું દર્શાવે છે, કે લેનદેનની તુલા એટલે શું, તો કે કોઈ એક દેશના અન્ય દેશો સાથેનો વેપારના મૂલ્યનો સરવેરો. કે લેનદેનની તુલા એટલે શું, તો કે કોઈ એક દેશ હોય છે એ દેશના અન્ય દેશો સાથેના વેપાર કરવાનું મૂલ્ય હોય એને આપણે શું કરીએ છીએ, લેનદેનની તુલા કહીએ છીએ. જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય હોય છે, પછી સાધનોની હેરફેરનું ખર્ચ હોય છે, અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી પણ આમાં થાય છે. હવે આપણે એનો અર્થ જોઈશું કે લેનદેનની તુલા એટલે શું. તો કે એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક, બરાબર, એટલે કે દ્રશ્ય જેને આપણે જોઈ શકીએ છીએ, તો કઈ એવી આવે છે, તો કે દડો છે, બેટ છે, ટીવી, ફ્રીજ, આ બધી વસ્તુ કેવી છે, દ્રશ્ય છે, એટલે આપણે એને જોઈ શકીએ છીએ. અને અભૌતિક એટલે કે અદૃશ્ય જેને આપણે જોઈ શકતા નથી. તમે જોવા જાઓ સંગીત છે એને આપણે સાંભળી શકીએ છીએ. પછી શિક્ષણ છે એને પણ આપણે શું કરીએ છીએ, સાંભળી શકીએ છીએ, એને આપણે જોઈ શકતા નથી. એટલે આ બધી વસ્તુઓ કઈ છે, અદૃશ્ય. એટલે કે આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેનદેનની તુલા.
એટલે કે વર્ષ દરમિયાન એક વર્ષ દરમિયાન દેશની જે ભૌતિક અને જે અભૌતિક જે આયાત નિકાસનું જે મૂલ્ય છે એ દર્શાવતું હિસાબી જે સરવૈયું હોય એને આપણે શું કહીએ છીએ? લેણદેણની તુલા કહીએ છીએ. આ એક માર્ક્સના પ્રશ્ન પૂછી શકે કે લેણદેણની તુલાનો અર્થ આપો. હવે જોઈએ કે ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે કે વસ્તુઓ અને અભૌતિક કે અદ્રશ્ય ચીજો એટલે કે સેવાઓ. બરાબર, એટલે વસ્તુ એટલે કે આપણે જોયું હમણાં બેટ છે, દડો છે, પછી ફ્રીજ છે, ટીવી છે, આ બધી કઈ વસ્તુઓ છે? ભૌતિક છે. હવે અદ્રશ્ય એટલે કે સેવાઓ એટલે કે સંગીત છે, શિક્ષણ, દાક્તરી સલાહ, આ બધી કઈ બાબતો છે? તો કે સેવાઓ છે. લેણદેણની તુલાને બે બાજુઓ હોય છે. લેણદેણની તુલાને કેટલી બાજુઓ હોય છે? બે બાજુઓ હોય છે. એટલે કે એક જમા બાજુ હોય છે અને બીજું કઈ બાજુ હોય છે? ઉધાર બાજુ. એમ બે બાજુઓ હોય છે. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે. કે આપણે કોઈ વિદેશ છે, બરાબર, એને આપણે કોઈ વસ્તુઓની નિકાસ કરીએ છીએ, બરાબર. હવે એ નિકાસ આપણે કરી છે તો એમાંથી આપણને જે આવક આવે છે એ આપણે કઈ બાજુએ નોંધવાના છીએ? જમા બાજુએ નોંધવાના છીએ, બરાબર. ધારો કે આપણે વિદેશને કપાસ છે એની આપણે નિકાસ કરી તો એમાંથી આપણને જે આવક મળે છે એ કઈ બાજુ આપણે નોંધવાના છીએ? તો કે જમા બાજુએ નોંધવાના છીએ, બરાબર. અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ આપણે ઉધાર બાજુએ નોંધીએ છીએ. અને આપણે વિદેશોને બધી જે ચૂકવણીઓ કરવામાં આવે છે એ કઈ બાજુએ આપણે નોંધવામાં આવે છે? તો એ ઉધાર બાજુએ નોંધવામાં આવે છે. હવે જોઈશું લેણદેણની તુલાના પ્રકારો. તો કે લેણદેણની તુલાના કેટલા પ્રકાર છે એવો પ્રશ્ન પૂછે, બરાબર. તો એના બે પ્રકાર છે. અને કયા કયા? તો કે સમતોલ અને અસમતોલ, એમ બે પ્રકારો છે. સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. ખાસ ધ્યાન રાખજો કે જે સમતોલ તુલા છે એમાં જમા અને ઉધાર બાજુના જે સરવાળો કરવામાં આવે છે કેવો હોય છે? એક સરખો હોય છે. અને અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા જે હોય છે કેવા હોય છે? સરખા હોતા નથી. એટલે કે સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના જે સરવાળા હોય છે બંને કેવા હોય છે? સમાન હોય છે, એક સરખા હોય છે. અને જે અસમતોલ છે તુલા છે એમાં જમા અને ઉધાર બાજુના જે સરવાળા હોય છે સરખા હોતા નથી. હવે જોઈશું કે જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય, કે જે વસ્તુ આપણે જમા છે, બરાબર, જે આપણને આવક થઈ છે, બરાબર, એ આપણે જમા બાજુએ નોંધવાના છે. એટલે કે જમા બાજુનો સરવાળો અને ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં શું આવે છે? પુરાંત આવે છે એવું આપણે કહી શકીએ છીએ. અને એનાથી ઉલટું આપણે જોવા જઈએ તો કે જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં શું આવે છે? ખાધ આવે છે એવું આપણે કહી શકીએ છીએ. હવે જોઈએ નોંધ છે કે ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણદેણની તુલા કેવી હોય છે? સમતોલ હોય છે, પરંતુ તે વાસ્તવમાં તેમાં ખાધ અથવા તો પુરાંત પણ હોઈ શકે છે. હવે જોઈશું આપણે બીજું કે લેણદેણની તુલાના ખાતાઓ. હવે આપણે જોઈએ કે લેણદેણની તુલાના કેટલા ખાતાઓ છે? તો આપણે લેણદેણની તુલાના બે ખાતાઓ છે. એક તો ચાલુ ખાતું છે અને બીજું કયું છે? મૂડી ખાતું છે. તો આપણે ચાલુ ખાતું જોઈશું કે આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે, બરાબર. કે જે આ ખાતાઓ છે ચાલુ ખાતું અને જે મૂડી ખાતું છે એમાં આ ખાતાઓમાં શું કરવામાં આવે છે? તો કે જે જમા થઈ ગઈ છે એ અને જે ઉધાર છે, બરાબર, એ બંને વસ્તુ આમાં નોંધવામાં આવે છે. ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય, કે ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુએ, કે આપણે જે વસ્તુઓ ભૌતિક છે, બરાબર, જેને આપણે જોઈ શકીએ છીએ, બરાબર, એ વસ્તુને આપણે નિકાસ કરી છે એ કઈ બાજુએ નોંધવામાં આવે છે? જમા બાજુએ નોંધવામાં આવે છે. અને જે ભૌતિક વસ્તુઓની આયાત પાછો ખર્ચ છે એ ઉધાર બાજુ નોંધવામાં આવે છે. અને જે વસ્તુ ભૌતિક છે, બરાબર, એની આપણે શું કરી છે? આયાત કરી છે, બીજા દેશમાંથી આપણે મંગાવી છે. અને એની પાછળ આપણે જે મંગાવવા પાછળ જે ખર્ચ થતો હોય છે એ આપણે કઈ બાજુએ નોંધીએ છીએ? તો ઉધાર બાજુએ નોંધીએ છીએ. હવે જોઈએ કે આ વિભાગના સરવાળાને આપણે વેપાર તુલા કહેવામાં આવે છે. કે દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓના નિકાસ કમાણી કરતાં વધુ હોય. કે જે વસ્તુની આપણે આયાત કરીએ છીએ, બરાબર, ભૌતિક વસ્તુઓની આપણે જે આયાત કરીએ છીએ એના માટે ચૂકવણીઓ એ ભૌતિક વસ્તુની જે નિકાસ કરીએ છીએ, બરાબર, એના કરતાં કેવી હોય છે? વધુ હોય. તો વેપાર તુલામાં શું આવે છે? ખાધ આવે છે. અને તેથી આપણે જો ઉલટું જોવા જઈએ તો વેપાર તુલામાં શું નોંધાય છે? પુરાંત નોંધાય
છે. ખબર પડે છે ને મિત્રો કે દેશમાં જે ભૌતિક વસ્તુઓ છે, બરાબર, જેને આપણે જોઈ શકીએ છીએ, એ વસ્તુની આયાત માટે આપણે પૈસાની ચૂકવણીઓ કરીએ છીએ, બરાબર. અને ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં વધુ હોય, કે આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ એના કરતાં જે આયાતની જે ચૂકવણીઓ હોય છે કેવી હોય છે, વધુ હોય છે. તો એમાં શું આવે છે, તો કે વેપાર તુલામાં એમાં ખાધ આવે છે. અને તેથી ઉલટું હોય તો વેપાર તુલામાં શું આવે છે, પુરાંત આવે છે. હવે જોઈએ કે અભૌતિક સેવાઓના નિકાસ કે આયાત થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. કે કોઈ અભૌતિક વસ્તુઓ હોય, બરાબર, જેને આપણે અદ્રશ્ય, જેને આપણે જોઈ શકતા નથી, તો કે એની જે નિકાસ અને આયાતથી થતી જે આવક અને જાવકની જે નોંધ હોય છે એ કયા ખાતામાં નોંધવામાં આવે છે, તો કે ચાલુ ખાતામાં નોંધવામાં આવે છે. હવે 1 અને 2ના સંયુક્ત સરવાળાને આપણે શું કહીએ છીએ, તો કે ચાલુ ખાતાની તુલા કહીએ છીએ. જે 1 અને 2 ભૌતિક અને અભૌતિક આ બંનેની સંયુક્ત સરવાળાને આપણે શું કહીશું, તો કે ચાલુ ખાતાની તુલા કહીએ છીએ. હવે જોઈશું મૂડી ખાતું. તો કે આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે, બરાબર. મૂડી ખાતું એટલે કે એક દેશ બીજા દેશ સાથે જે મૂડીનું, બરાબર, જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે સ્થાયી મૂડી રોકાણ, એટલે કે જે મૂડીના વ્યવહારો હોય છે એ કયા ખાતામાં નોંધવામાં આવે છે, તો મૂડી ખાતામાં નોંધવામાં આવે છે. ધારો કે કોઈ બોન્ડ લીધા હોય, પછી શેર લીધા હોય, અથવા તો આપણે સોનું ખરીદ્યું હોય, અથવા તો મૂડી પ્રકારનું આપણે કોઈ ધિરાણ એટલે કે લોન આપી હોય, આ બધી જ જે બાબતો હોય છે તેને આપણે કઈ જ ખાતામાં નોંધીએ છીએ, તો કે મૂડી ખાતામાં નોંધીએ છીએ. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેનદેનની તુલા કહેવામાં આવે છે.